સોમવાર, તો હર હર મહાદેવ. અને અત્યારે વાગી ગયા છે 8:05ની વાર છે. અને જો અમારી મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. આજે થોડોક પવન ઓછો છે, સોરી તડકો ઓછો છે, એટલે વાંધો નથી આવે. જોઈએ આગળ શું થાય. કાલ રાત્રે પણ બહુ મસ્ત પવન હતો, ગરમી ઓછી થઈ ગઈ છે. देखते हैं क्या होता है. तो चलिए हम पहले तो सूरज दादा के दर्शन कर लेते हैं, बाद में जाते किचन में. सूर्य नारायण भगवान. તડકો પણ છે થોડો થોડો, પણ વાંધો નથી આજે તો. ચलिए हम चलते किचन में. જય નાસ્તો કરે છે. જય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કહે તમારી મોર્નિંગ? મોર્નિંગ સારું હતું. તો હાલવા ગયા હતા ને? વજન ઉતારવું જ છે એમ ને? પેટ ઉતારવું. વજન નથી ઉતારવું તો વજન પેટમાં વજન ના હોય શું જોઈએ? કેટલું આવેલું? 2 કલાક રાઉન્ડ કર્યા, પછી રોડ સુધી ગયો, રોડ પાછો આવ્યો. હા મમ્મી બનાવે છે. શું દૂધ બનાવો? હા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કે તમારું થઈ ગયું કામ અત્યારે? ભજન સાંભળતા સાંભળતા. હા પ્રસાદ બને છે ને જમવાનું. આજે જમવામાં શું છે ટિફિનમાં? દૂધી ચણાની દાળનું શાક ને રોટલી ને અહીંયા ચા. તો સારું ચાલો હું પણ નાસ્તો કરી લઉં. ને પછી મળીએ આપણે આપણા રેગ્યુલર રૂટીન સાથે. આપણે નાસ્તો પણ મસ્ત મસ્ત થઈ ગયો છે. રોટલી ને ચાની મજા આવી ગયા છે. અને હવે કરશું કામ રેગ્યુલર જે છે. તો પહેલાં આટલા વાસણ છે એ કરી લઉં, અને પછી આપણે હોલમાં ને બધું સાફ સફ કરવાનું છે તે કરશું. અને શું કહેવાય ઝાપટ ઝૂપટ ને બધું કરશું. ત્યાં તો મમ્મી નાસ્તો પણ કરી લે, પછી એ ચાલુ કરશે એનું કામ. અને અત્યારે અમારું દૂધ પણ રેડી છે, પરંતુ હવે આટલા વાસણ કરી લઉં પછી દૂધ પી લઈશ. તો ફટાફટ પહેલાં વાસણ કરી લઉં, પછી આપણું રૂટીન જે હોય ચાલુ કરીએ પાછું. રોજનું જે હોય એ જ. તો સારું ચાલો બધા.
સાફ થઈ ગઈ છે. હવે હું કરીશ મારું રૂમ સાફ અને મમ્મી કરે છે ઝાકળ ઝુકડ કરે છે. તો ચાલો કામે લાગી જાય, હવે પછી મળીએ. વાગી ગયા છે 12:15 અને મારી રોટલી પણ થઈ ગઈ છે. શાક તો ઓલરેડી મમ્મીએ સવારે કરી લીધું હતું ને, રોટલી બધી થઈ ગઈ છે. અને વાસણ ચડવાના બાકી હતા એ પણ ચડાવી દીધા. ને હવે તો કંઈ કામ નથી, પણ છાશ બનાવી લઉં અને હું પણ થોડીક પી લઉં, કારણ કે ગરમી તો છે અત્યારે આજે. અને પછી તુલસીજીમાં પાણી નાખવું પડશે, કારણ કે બહુ તડકો છે બહાર. એનું કરતાં છોડવા સુકાઈ જાય એટલે એને પણ પાણી દેવું પડશે. તો એમાં પણ પાણી નાખી દઉં તો વાંધો ના આવે. ને પાછું એકવાર સાંજે નાખી દઈશું એટલે છોડવા એવા ને એવા રહે, નકર તો બગડી જાય, તડકાના સુકાઈ જાય. આપણે જેમ જરૂર હોય એમ એને પાણીની જરૂર હોય ને. તો પહેલાં ચાર્જ કરી લઉં અને પછી આપણે ઝાડવામાં મસ્ત પાણી પણ રેડાઈ ગયું છે. અને હવે થોડીક વાર રહીને પછી હજી 11:30 પણ થોડીક વાર છે, પછી ભગવાનને થાળી ધરી દઈશું ને પછી અમે જમી લઈશું. તો ત્યાં સુધી અત્યારે મારા મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ બાકી છે. હજુ મતલબ કે ચાર્જિંગ નથી, તો એ ચાર્જિંગ કરી લઉં અને પછી એડિટિંગ કરીશ. અને તો જોયો હવે થોડીક વાર શું ટાઈમ છે તો એ પ્રમાણે કરશું કંઈક. તો સારું, ચાલો. અત્યારે ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો ફટાફટ પહેલાં ભગવાનને થાળી ધરીને જમી લઈએ. અને એ પહેલાં છે ને હું આ બધી બારી બંધ કરવી પડશે અત્યારે, કારણ કે ગરમ હવા ચાલુ થઈ ગઈ છે. બપોરે જમવામાં પછી બહુ ગરમી થાય એટલે અત્યારે આ બંધ કરી દઉં તો ઠંડક થઈ જાય થોડીક. પછી ભગવાનને થાળી કરીને જમાડી દઈએ. મમ્મી તો નીંદરમાં છે, સૂતા છે. જોઈએ હવે એને ઉઠાડું કે નહીં. કે મસ્ત ઊંઘ કરે છે અત્યારે. એ મસ્ત સૂતા છે અત્યારે, તો એને જગાડવા નથી. ઉઠે ને ત્યારે જમી લેશે, કારણ કે વળી જો અત્યારે ઉઠાડીશ ને તો એ નીંદર બગડશે અને પછી પાછા કદાચ બપોરે નહીં સૂઈ શકે. એટલે અત્યારે મસ્ત સૂતા. તો જોઈ લઉં હું અત્યારે ભગવાનની થાળીને બધું ધરી લઉં, પછી જોઈએ એટલી વારમાં હજી 15-20 મિનિટ તો છે. તો એ ઉઠે તો અમે હારે જમી લઈશું, બાકી તો હું એકલી જમી લઉં પછી મળીએ.
ગયો છે સવા અને ભગવાનજીને થાળી પણ ધરી દીધી છે ને શું કહેવાય હવે બેસું જમવા, કારણ કે મમ્મી તો ઉઠી ગયા એટલે હવે આરે જ જમવા બેસું. નકર વિચારતી હતી કે થોડીક વાર રાહ જોઉં, જો ઉઠે ને તો આરે બેસીએ, નકર પછી હું બેસી જાય પછી બહુ મોડું થઈ જાય તો ભૂખ મરી જાય. અને બારોબાર તો તડકાનું પ્રમાણ એવું જ છે. ગરમ હવા થોડીક ઓછું પ્રમાણ છે, જેવી 4-5 દિવસ પહેલાં હતી ને એના કરતાં અત્યારે ઓછું છે. સારું ચાલો જમી લઈએ, પ્રમાણ ઓછું થઈ જાય તો સારું, ન કરતાં અમારે એવું મુશ્કેલ છે થોડુંક. તો હવે જમી લઈએ અને પછી મળીએ હવે પાછા સાંજે. મેં રેડી કરી દીધું છે તો મમ્મી આવે એટલે હવે જમી લઈએ. અને શું કહેવાય થોડું ચાખશે મમ્મી થોડુંક, ફટાફટ જમી લઈએ. એ પંખો ચાલુ કરી દઈએ. તમે હોઈ ગયા એટલે ઉઠાડવાનું નથી, હું કે મસ્ત નીંદર કરે. ઉઠતા એટલે વરે ક્યાં ઉઠાડ્યા, થોડીક વાર વાત જોવે તો તમારી નીંદર ઉઘડી ગઈ. હું આ ભગવાનની થાળી થઈ હતી ને હા, હું નવરી હતી મને નીંદર રાતે હરખું આમ ગોથા મારવા પડે ને, અત્યારે એકવાર હરખી નીંદર થઈ જાય ને પછી વાંધો ના આવે. એકવાર હરખું જોઈ આમ અડધી કલાકે આવી જાય ને તો ફ્રેશ થઈ જાય માન. પછી હું હોઈ ગઈ હતી. હવે મમ્મી અત્યારે જોઈ લઈ લીધું કા. હવે અમે જમી લઈએ. અત્યારે જમવામાં છે રોટલી, છાશ ને દૂધી ચણાની દાળનું શાક. તો સારું ચાલો બધા જમવા. ના અહીંયા અમારે પંખો ચાલુ કરવો પડશે, નકર તો રહેવાય એમને. ફેમિલી તો વાગી ગયા છે 6 અને અમારી શું કહેવાય ઇવનિંગ થઈ ગઈ છે. ચા પાણી પી લીધા, નાસ્તો કરી લીધો અને શું કહેવાય નાની મારે વાત પણ કરી. અને હવે અત્યારે હું અહીંયા મસ્ત પવન છે તો અહીંયા બેઠી બેઠી વાંચું છું રામાયણ. અને અહીંયા જોઈએ મમ્મી શું કરે. જો મમ્મી એનું જૂનું કામ ઉખેડ્યું. કામ અમે બ્લાઉઝ વેતરવાનું, કાં વેતરવાનું જ કહેવાય ને. પહેલાં મમ્મી બહુ કરતા પણ વચ્ચે તો પાછું મુકાઈ ગયું હતું ને અહીં અમારે મશીને નહોતું, પોરબંદર પડ્યું હતું કાં. એટલે દીક્ષિત હારે ને આવી ગયેલા. હવે કંઈક મમ્મી કરશે હવે નવીન કંઈક ને કંઈક કાં. તમે કેટલા રૂપિયા સિલાઈ હતી ત્યારથી ચાલુ કર્યું હતું સીવવાનું? બસ 25 રૂપિયા જ સિલાઈ બ્લાઉઝની, ગમે એવું સીવો તો. વાહ લો કેટલું સસ્તું કહેવાય. અત્યારે તો 350 ને 400 ને એવો ભાવ હશે ને. સાદા 100 રૂપિયા. આપણે આવા પેટર્ન વાળાને હીવડાવીએ એના તો મોંઘા જ લે. હા હા અત્યારે જો મમ્મી એનું બ્લાઉઝ અત્યારે કેટલા ટાઈમ પછી સીવશે કાં. જો કે હમણાં પોરબંદર ગયા હતા ત્યારે સીવાતા ને. અહીંયા પહેલી વાર સીવશે કાં, પછી આપણે અહીં ચાલુ કરશું. હા પ્રવૃત્તિ થાય ને નવરા. હા 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 નવરા હોય આખો દી. હાવ કંઈક તો કરવું ને. એ પછી આપણે હંચો હોય તો આપણે બીજું ઘણું કામ થાય. વેસ્ટમાંથી બેસ્ટ ઘણું આપણે પડ્યું હોય તો થાય ને ઘરમાં. તો સારું સારું લ્યો કરો તમે. પછી સિવાય દે ને પછી આપણે બતાવશું બધાને કસ્ટમરને. કાં કસ્ટમર શું વ્યુઅર્સને બતાવશું આપણે. ધીરે ધીરે ચાલુ કરશું આપણે. મમ્મી મસ્ત મસ્ત બધું વેતરું. હવે પછી સીવશે આખું બ્લાઉઝ. પછી હા પછી સિવાય જશે એટલે અમે તમને બતાવશું. મમ્મી મસ્ત બ્લાઉઝ સીવે. એમ તો મારા પણ સીવેલા છે 1-2. તો આવું છે અમારું ને. અત્યારે હું જો અહીંયા મસ્ત ટેબલ ઉપર બેસે ને અહીંથી પવન આવે બારીએથી એટલે રામાયણ વાંચું
અને આ વિડીયોને આપણે એન્ડ અહીંયા કરી દઈએ તો મારે ફટાફટ પછી એડિટિંગ થઈ જાય ને પછી રસોઈને એવું બધું હશે. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ અને રેગ્યુલર લાઇક શેર અને કમેન્ટ કરતા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો. ડેઈલી 8 વાગે અથવા તો 8 થી 10ની આજુબાજુમાં અમારા વ્લોગો આવી જશે. તો સપોર્ટ કરતા રહેજો અને લાઇક શેર એન્ડ કમેન્ટ કરતા રહેજો જેથી અમને મોટિવેશન મળે. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો જેનાથી તમને અમે જે પણ નવા વિડીયો મૂકીએ એની અપડેટ મળતી રહે અને તમે પણ જોતા રહ્યો ને અમે બનાવતા રહીએ વિડીયો. તો સપોર્ટ કરજો. બાય બધાને, જય શ્રી કૃષ્ણ મારા.